ચાલો મળીએ ઉત્તર ગુજરાતના એક એવા ખેડૂતને જે કહેવાય કે સતત છેલ્લા 5 વર્ષથી શાકભાજીની ખેતીમાં અલગ અલગ નવીનતમ પ્રયોગ કરી ટેકનોલોજી આધારિત હોય, મલ્ચિંગ હોય, ગ્રો કવર હોય, તમામ પ્રકારની અલગ અલગ ટેકનિકથી નવીનતમ ખેતી કરતા જ હોય છે. અને સરેરાશ પાછળ જોઈએ તો એમને આપણા ઘણા વિડીયો પણ બનાવ્યા છે. ખાસ બીજી વાત એ પણ કરવી છે આજે કે અમે દરરોજ આપના માટે કંઈક નવા અલગ અલગ વિડીયો લાવતા રહીએ છીએ અને ખાસ એટલા માટે જ લાવીએ છીએ કે તમે એ વિડીયો જોઈને નવીનતમ આપના ખેતીમાં પ્રસિદ્ધિ મેળવો અને સારી ખેતી કરી શકો અને એમાંથી સારી આવક મેળવો, એ હેતુથી જ અમે આપના માટે અવનવા વિડીયો બનાવીએ છીએ. અને ખાસ વાત કરી છે અહીંના આજના ખેડૂત છે આપણા, એ કહેવાય કે છેલ્લા સતત 5 વર્ષથી નવીનતમ ટેકનોલોજીથી ખેતી કરે છે અને સારી આવક મેળવે છે. અને ખાસ એવી જ આજે એક નવી ખેતી છે જે કહેવાય કે કાળેગાની ખેતી છે, જે શાકભાજી માટે બહુ મોટા પ્રમાણનો ઉપયોગ છે અને વપરાશ છે અને સામે આવક કેટલી છે તો આપણે નથી જાણતા, પણ જાણીશું કે કેવી રીતે ખેતી થાય છે, એનું કેવું માર્કેટ છે, કેવા ભાવ છે અને અહીંના ખેડૂતે કેટલી વીઘા કે એકરમાં ખેતી કરી છે અને ખાસ કરીને બજારમાં એની કેવા અત્યારે ભાવ મળે છે. ખાસ કરીને વાત કરીએ, આપણો પરિચય આપશો કે જે કાળેંગાની ખેતી છે કેટલા વીઘા કે એકરમાં છે? મેં અત્યારે કાળેંગાની ખેતી શરૂઆત તો મારું જે પ્રહલાદજી શામજીજી ઠાકોર, ગામ નેકોઈ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું છેલ્લા 5 વર્ષથી અલગ અલગ પાકની શાકભાજીની ખેતી કરું છું. બરાબર. કે કાળેગા જે અત્યારે ઊભા છે એ કેટલા વીઘામાં છે એકરમાં વાત કરીએ તો? મારે અત્યારે કાળેગાની 5 વીઘાની ખેતી છે. બરાબર. કહેવાય કે કાળેગા જે રોજિંદા ખેતી છે એના જેવી તૈયારી કરવી પડે કે કાળેગાના ખેતી માટે તૈયારી ખેતર શરૂઆતથી કેવી તૈયારી કરવી પડે? કોઈ પણ પાક વાવતા પહેલા તેને એક ઊંડી ખેડ કરીને થોડું જમીન તપાડવી પડે. બરાબર. અને પછી જ તેનું વાવેતર કરો તો ઉત્પાદનમાં ઉગાવવામાં ઘણો ફેર પડે. બરાબર. બીજું કહેવાય છે અત્યારે કાળેંગા એટલે હાલની સિઝન બહુ સારી કહેવાય અને શાકભાજી માટે બેસ્ટ પાક પણ કહેવાય. તો જે કાળેંગાનું ખાસ કરીને કઈ કંપનીનું બિયારણ છે અને એક વીઘા કે કેટલી જરૂર પડે વાત કરીએ બિયારણ? હું છેલ્લા એટલે શરૂઆતથી જ મેં મારા પોતાનું બિયારણ બનાવી અને એનો ગઈ સાલ ટ્રાયલ લીધો અને આ સાલ થોડું ઉત્પાદન વધારે વાવેતર કર્યું, એટલે કે ભવિષ્યમાં નુકસાન જવાની સંભાવના ઓછી રહે. આમ અંદાજે વાત કરીએ કોઈને ખેતી કરવી છે કાળેંગી તો વીઘામાં કેટલા સીડ્સની જરૂરિયાત પડે? વીઘામાં 400 ગ્રામ જેવું. 400 ગ્રામ જેવું જોઈએ. બીજું કે આજે મલ્ચિંગની વાત કરીએ, મલ્ચિંગ કે એકલું હતું કે ગ્રો કવર સાથે જરૂર પડે કાળેંગામાં? જો મલ્ચિંગ કરીને ખેતી કરો તો ખુલ્લા ખેતર જેવી તો એનાથી તો સારી મજા આવે છે, અને એમાં જો તમે ગ્રો કવર કરો તો વાત જ કઈ અલગ હોય છે. એનાથી ઉત્પાદન પણ વધે અને કોઈ રોગ પણ ના આવે. રોગ પણ કોઈ ના આવે. બીજું કહેવાય કે 400 ગ્રામ એક વીઘાની જરૂર પડે. અને મલ્ચિંગની જે વાત કરીએ તો મલ્ચિંગમાં જે અંદર જે 2 ફૂટ ગાળો છે વચ્ચે કેટલો ખાસ સારું હોય જરૂર હોય પડે? વચ્ચે 3 થી 4 ફૂટનો ગાળો 2 મલ્ચિંગના જે પાળા વચ્ચે હોય તો સારું રહે, એટલે વેલા ફોડાય એટલે ઉત્પાદન સારું મળે. બીજું કહેવાય કે આના ખાસ કરીને વાવેતર કર્યા પછી પાણી તો ટપકથી જ હોય એટલે બે કલાક આપતું રહેવું. બીજું કે આમાં ટોટલ વાત કરીએ કે બીજા કોઈ ખાસ એના વિકાસ માટે કે ગ્રોથ માટે કઈ દવા આપવી પડે? ના, કાળેંગું શાકભાજી છે જંગલી જાત કહેવાય કે ગમે ત્યાં ઉગી શકે. ગમે ત્યાં ઉગી શકે એટલે એને ખાસ કરીને જે રેગ્યુલર આપણે બીજી શાકભાજીમાં વિકાસ માટે દવાની જરૂર ના પડે. એટલી જરૂર નથી પડતી. બીજું અંદાજે વાત કરીએ કે એક વીઘાની અંદર અંદાજે ઉત્પાદન કેટલું થઈ શકે? આ સાલ હું ટ્રાયલમાં છું એટલે હજી તો કોઈ. અત્યાર સુધી તમે કેટલા ઉત્પાદન? લગભગ ત્રીજી વીણીમાં 10 ફેરે 150-200 કિલોનું વેચાણ ચાલુ છે. બીજું કે અત્યારે કેવા ભાવ છે માર્કેટમાં? અત્યારે તો શરૂઆતમાં 20 રૂપિયા ભાવ જાય છે. જો ગરમીનો સારી થશે અને બીજી શાકભાજીની આવક ઘટશે તો લગભગ 30-40 રૂપિયા ભાવ આવશે એવું લાગે છે. બરાબર. અને દરરોજ કહેવાય કે અલગ અલગ ખેતી આની સાથે બીજું પણ વાવેતર અમુક કરતા હોય છે ખેતી સાથે, એમ કહેવાય કે વચ્ચે મલ્ચિંગની અંદર, તો એ સારું રહે કે એક જ ખેતી કરવી જોઈએ એક પાકની? કેમ કે મલ્ચિંગમાં એક સાથે 2-3 ખેતી થતી હોય. ના, મલ્ચિંગમાં બીજો પાક કરે તો ચાલે. અત્યારે મેં મારા એક પ્લોટમાં જે કાળંગડા ભેગું મરચાંની ખેતી કરી છે. બરાબર. મરચાં ચાલે? હા, મરચાં ચાલે. એને કોઈ લાયક હોય એવી શાકભાજી વાવેતર કરી શકાય. બીજું કહેવાય કે ભાવ જે છે થોડા ગરમી વચ્ચે એમ શાકભાજીનું ઉત્પાદન બીજું શાકભાજી કરશે તો ભાવ વધશે. અંદાજે કેટલા 400 મણ
કેટલું ઉત્પાદન વીઘાની અંદર અંદાજે કેટલું થાય આમ? આ સાલ તો કોઈ ટ્રાયલ ઉપર છું એટલે પહેલી વાર જ વાવેતર. હા, પહેલી વાર જ વાવેલો. ખાસ આપણે કીધું એ પ્રમાણે કે કંઈક એવા ખેડૂત છે, વાત કરી નેકોઈથી પ્રહલાદજી ઠાકોર, જે કંઈક એમના ખેતીમાં સતત અલગ અલગ પ્રયાસ કરે છે અને સખત મહેનતથી નવા પ્રયાસથી નવી ખેતી અપનાવે છે. લાસ્ટ ટાઈમ આપણે એમને ચોળીનો પણ વિડીયો બનાવેલો છે અને હજારીગલ કે ગલગોટાનું પણ વિડીયો બનાવેલો છે. એની અત્યારે જે એમના જે કાળેંગાની વાત કરીએ તો બહુ સરસ એમનો વિકાસ છે કે જે જંગલી કહેવાય કે તમે ગમે તે વાવો થઈ શકે, પણ એમને એટલા સરસ રીતે વાય છે, મલ્ચિંગ સાથે વાયેલા. થોડો ખર્ચો કરવાથી થોડું સારું ઉત્પાદન મળે અને થોડી આવક પણ વધે. આપ પણ આપણા વિસ્તારમાં સરસ અવનવી ખેતી કરી અને સારી આવક મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત. જય માતાજી.